નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ખૂબ સરસ મજાના આગળના તમામ સબ્જેક્ટને આપણે ડિસ્ક્રિપ્ટિવ અને MCQના રૂપમાં જોયા. એવો જ આપણો વિષય અને એ છે ફર્સ્ટ એડ અને રેફરલ સર્વિસીસ, જેમાં અમુક ટિપિકલ ક્વેશ્ચન પૂછાતા હોય. ખાસ કરીને પોઈઝનના એન્ટીડોટનો પ્રશ્ન હોય, ત્યાર પછી બ્લીડિંગના એકાદ પ્રશ્ન હોય. નોઝમાંથી બ્લીડિંગ થાય તો તેને એપિટ્રેક્સિસ કહેવાય, સ્ટૂલમાં બ્લડ આવે તો મલિના કહેવાય, હિમેટેમેસિસ, હિમોપ્ટિસિસ, આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય. પોઈઝન અને ઘણી વખત રિસસિટેશન માટેનો પ્રશ્ન પણ આમાંથી પૂછાતો હોય. તો ચાલો આપણે જોઈએ ફર્સ્ટ એડ અને રેફરલ સર્વિસીસ. ફર્સ્ટ એડ તો પ્રાથમિક સારવાર માટે જે 3 એજન્સી છે એ 3 એજન્સી આપણે યાદ રાખવાની છે અને ઉપરના તમામ એવામાં પ્રશ્ન પૂછાય. બ્રિટિશ રેડ ક્રોસ સોસાયટી, સેન્ટ જોન એમ્બ્યુલન્સ એસોસિએશન, સેન્ટ એન્ડ્રુઝ એમ્બ્યુલન્સ એસોસિએશન. આ 3 ફર્સ્ટ એડર જે એસોસિએશન છે, ઓર્ગેનાઇઝેશન છે. અહીં ફર્સ્ટ એડ કીટ આપેલી છે. ફર્સ્ટ એડ કીટમાં સાનો સમાવેશ થાય, ખૂબ સામાન્ય છે પણ છતાં આપણે જોઈએ. આગળ જોઈએ બેન્ડેજ. તો બેન્ડેજમાં ઘણી વખત ઇલાસ્ટ્રોકેપ બેન્ડેજ આપણને પૂછાયેલો છે. સ્પ્રેઇન જેવી કન્ડિશનમાં નીચેના પૈકી કયો બેન્ડેજ બાંધવામાં આવે તો ઇલાસ્ટ્રોકેપ બેન્ડેજ કહેવાય, અથવા તો એને ક્રેપ બેન્ડેજ પણ કહેવામાં આવે. તો બેન્ડેજના પ્રકાર આપણે જોઈએ. પહેલો બેન્ડેજ છે રોલર બેન્ડેજ, જેમાં વીટા જેવો હોય. બેન્ડેજ ક્લોથમાંથી તૈયાર કરવામાં આવેલો હોય, અલગ અલગ સાઇઝનો હોય. આ પ્રકારનો બેન્ડેજ હોય તો એને આપણે જે સામાન્ય આપણો વપરાશમાં હોય એને કહેવાય રોલર બેન્ડેજ. ટ્રાયેંગ્યુલર બેન્ડેજ, આ પણ આપણને ઘણી વખત પૂછે કે પ્રાઇવેટ પાર્ટ પર નીચેના પૈકી કયો બેન્ડેજ બાંધવામાં આવે છે, માથા પર કયો બેન્ડેજ બાંધવામાં આવે છે, એબ્ડોમિનના ઓપરેશન પછી કયો બેન્ડેજ બાંધવામાં આવે છે. તો આવું પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે. ટ્રાયેંગ્યુલર એટલે ત્રિકોણાકાર બેન્ડેજ અને સામાન્ય રીતે માથા પર બાંધવામાં આવે અથવા તો જોલી બેન્ડેજ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે. મેનીટેલ બેન્ડેજ ઘણી બધી પૂંછડીઓ વાળો બેન્ડેજ હોય અને ખાસ કરીને પેટના ઓપરેશન બાદ બાંધવામાં આવે, એને કહેવાય મેનીટેલ બેન્ડેજ. ફોરટેલ બેન્ડેજ, જેમાં જાજી બધી ટેલ ન હોય, 4 જ ટેલ હોય અને ખાસ કરીને દાઢી એટલે કે ચીન ઉપર બાંધવામાં આવે, એને કહેવાય ફોરટેલ બેન્ડેજ. ટી બેન્ડેજ પેરિનિયમ પર બાંધવામાં આવે અને કહેવાય ટી બેન્ડેજ. ઇલાસ્ટ્રોકેપ બેન્ડેજ તો હમણાં જ આપણે જે ચર્ચા કરી કે દુખાવા માટે હોય, સોજો હોય તો એ જગ્યાએ બાંધવામાં આવે. આ છે ઇલાસ્ટ્રોકેપ બેન્ડેજ અથવા તો એને ક્રેપ બેન્ડેજ પણ કહેવાય. સ્માર્ચ ઓર રબર બેન્ડેજ. રબર બેન્ડેજની તમને ખબર છે કે રબર બેન્ડેજ એટલે ટુર્નિકેટ તરીકે પણ કામ આપે. બ્લીડિંગને કંટ્રોલ કરવા માટે જે બેન્ડેજ બાંધવામાં આવે એને રબર બેન્ડેજ, સ્માર્ચ બેન્ડેજ કહેવાય અથવા તો એને ટુર્નિકેટ પણ કહી શકાય. પીઓપી બેન્ડેજ, પ્લાસ્ટર ઓફ પેરિસ. તમને ખ્યાલ છે પ્લાસ્ટર ઓફ પેરિસ ક્યારે બંધાય? ગમે તે પ્રકારનું ફ્રેક્ચર હોય, હલનચલન અટકાવવા માટે, સ્પ્લિન્ટ કે સ્લેબ બનાવવા માટે પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસનો બેન્ડેજ બાંધવામાં આવે. એડહેસિવ ટેપ, તો જનરલી આપણે એડહેસિવ ટેપનો ઉપયોગ કરતા હોય. એમાં ખાસ કરીને આપણે જ્યારે પાઇન્ટ ચડાવતા હોય ત્યારે લગાવીએ એ ટેપ પણ એડહેસિવ ટેપ હોય. ઘણી વખત ફ્રેક્ચર રીબ એટલે કે પાંસળીના ફ્રેક્ચરમાં પણ એડહેસિવ બેન્ડેજ બાંધવામાં આવે. તો આ હતા કેટલાક બેન્ડેજ. ત્યાર પછી જોઈએ વુન્ડ અને વુન્ડના પ્રકાર. તો કોઈ પણ ઇન્જુરીમાં સ્કિન કે ટિશ્યુને ઈજા થાય અને એમાંથી બ્લીડિંગ થાય
અને આ જે જગ્યા છે એમાં માઇક્રો ઓર્ગેનિઝમ દાખલ થાય તો એવી જગ્યાને આપણે વુન્ડ કહેશું, જેમાં એબ્રેઝન એટલે ખાલી ચોલાણું હોય તો એબ્રેઝન, લેસરેઝન, ઇવ્યુલ્સન, ઇન્સિઝન, પંક્ચર અને એમ્પ્યુટેડ વુન્ડ પણ કહેવાય. તો લેસરેટેડ વુન્ડ છે, આ પ્રકારના બધા વુન્ડ છે કે જે જુદી જુદી જગ્યાએ કેવી રીતે સ્કિન બ્રેક થાય એના ઉપર એનો આધાર. જો પંક્ચર થયું થાય તો પંક્ચર વુન્ડ આપણે કહી શકીએ. એમ્પ્યુટેશન એટલે કે કોઈ પણ અંગ છે એ કપાઈ જ જાય તો એને એમ્પ્યુટેટ કહેવાય. ખાસ યાદ રાખવાનું છે બર્ન્સ, રૂલ્સ ઓફ 9. તો રૂલ્સ ઓફ 9માં 9ના ગુણાંકમાં આપણે યાદ રાખવાનું છે કે આખો હાથ હોય તો 18% કહેવાય, રાઈટ હેન્ડ હોય તો 9%, લેફ્ટ હેન્ડ હોય તો 9%. આખો લેગ છે 18%, થાયથી ની સુધીનો 9% અને નીથી સોલ સુધીનો એટલે કે નીચે તળિયા સુધીનો 9%. એ રીતે લેફ્ટ લેગમાં પણ આ જ રીતે. પ્રાઇવેટ પાર્ટ હોય તો 1%. શરીરને 9ના ગુણાંકમાં આપણે પાર્ટ પાડવાના હોય જેને કહેવાય રૂલ્સ ઓફ 9. આ રીતે પાછળનો ભાગ 4.5%, આગળનો ભાગ ફેસનો ભાગ 4.5% એટલે 9% થઈ ગયું. ચેસ્ટનો આ ભાગ છે એ 9%, એબડોમિનનો ભાગ 9%, આગળ પાછળ 9%. એવી રીતે આમમાં પણ એ જ રીતે આ બાજુનું આગળનો ભાગ 4.5%, પાછળનો ભાગ 4.5% એટલે 9%. પ્રાઇવેટ પાર્ટ 1% અને આપણે જે લેગ કહીએ તો લેગમાં 9% થશે. તો આને કહેવાય રૂલ્સ ઓફ 9. ત્યાર પછી જોઈએ ફ્રેક્ચર. તો હાડકું ભાંગી જાય, બ્રેક થઈ જાય, ક્રેક થઈ જાય તો અથવા તો તેમાં તિરાડ પડે તો એને ફ્રેક્ચર કહેવાય. ફ્રેક્ચરની ખાસ નિશાની યાદ રાખજો. આવી રીતે હેઝ જે છે એ ફ્રેક્ચરની નિશાની છે. સિમ્પલ અથવા તો ક્લોઝ ફ્રેક્ચર હોય કે જેમાં બહારથી કોઈ પણ જાતનું કોઈ વુન્ડ દેખાય નહીં તો એની કહેવાય સિમ્પલ ફ્રેક્ચર. આ રીતે ખાલી ભાંગી ગયું હોય. કમ્પાઉન્ડ ફ્રેક્ચર તો ઘણી વખત હાડકું ભાંગી અને સ્કિનની બહાર આવી જાય, ખુલ્લું થઈ જાય તો એને કમ્પાઉન્ડ ફ્રેક્ચર કહેવાય. કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર તો ફ્રેક્ચર તો થાય પણ સાથે સાથે બીજા ઓર્ગન્સને ઈજા પણ કરે તો એને કહેવાય કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર. કોમ્યુનિટેડ ફ્રેક્ચર તો આ પ્રકારના ફ્રેક્ચરમાં હાર્ટ બોન બ્રેક થાય, ક્રેક થાય પણ સાથે સાથે બોનના નાના નાના ટુકડા પણ થાય તો એને કહેવાય કોમ્યુનિટેડ ફ્રેક્ચર. ગ્રીન સ્ટિક ફ્રેક્ચર ખાસ યાદ રાખવાનું છે. લીલા લાકડા જેવું ફ્રેક્ચર હોય જે બાળકોમાં ફ્રેક્ચર જોવા મળે. હાડકું પૂરેપૂરું ભાંગી ન જાય પણ ઘણી વખત એમાં ક્રેક થાય અથવા તો વળી જાય. જેમ લીલું લાકડું હોય એ વળી જાય અને પાછું એમની મેળે સીધું થઈ જાય એ રીતનું ફ્રેક્ચર હોય તો એને ગ્રીન સ્ટિક એટલે કે લીલી લાકડી જેવું ફ્રેક્ચર કહેવાય. મોટાભાગે બાળકોમાં જોવા મળતું હોય. ઇમ્પેક્ટ ફ્રેક્ચર, આમાં છેડા એકબીજામાં ઘૂસી જાય તો એને કહેવાય ઇમ્પેક્ટ ફ્રેક્ચર. ડિપ્રેસ ફ્રેક્ચર મોટાભાગે સ્કલમાં જોવા મળે. હાડકું બેસી જાય, બોન છે એ અંદરના ભાગમાં બેસી જાય તો એને કહેવાય ડિપ્રેસ ફ્રેક્ચર. કમ્પ્રેસ ફ્રેક્ચર આ પણ મોટાભાગે વર્ટેબ્રામાં જોવા મળે જેના પર દબાણ આવે અને ફ્રેક્ચર જેવી સ્થિતિ જોવા મળે તો કમ્પ્રેસ ફ્રેક્ચર કહેવાય. તો આપણે યાદ રાખવાનું કમ્પ્રેસ ફ્રેક્ચર છે એ વર્ટેબ્રામાં હોય, ડિપ્રેસ ફ્રેક્ચર છે એ સ્કલમાં હોય, ગ્રીન સ્ટિક ફ્રેક્ચર છે એ નાના બાળકોમાં હોય. ત્યાર પછી વાત કરીએ થોડી સ્પ્લિન્ટ વિશેની. સ્પ્લિન્ટ એટલે એક એવું સાધન કે જેના વડે આપણે કોઈ પણ ભાગ, શરીરનો કોઈ પણ ભાગ એ અનમૂવેબલ, ઇમોબિલાઇઝ કરી શકીએ અથવા તો સ્થિર રાખી શકીએ એવું જે સાધન હોય તો એને સ્પ્લિન્ટ કહેવાય. એમાં ઘણી બધી સ્પ્લિન્ટ આવે, આપણે બહુ યાદ રાખવી નથી. પ્લેન વુડન સ્પ્લિન્ટ એટલે કે ખાલી ફૂટપટ્ટી જેવું હોય તો એને પ્લેન વુડન કહેવાય. મોડ્યુલેટેડ મેટલ સ્પ્લિન હોય, વાયર કેજ હોય
થોમસ સ્પ્લિન્ટ હોય, ઇન્ટરનલ એંગ્યુલર સ્પ્લિન્ટ હોય, ફૂટ સ્પ્લિન્ટ હોય, રોબર્ટ જોન એક્સટેન્શન સ્પ્લિન્ટ હોય. આવી બધી સ્પ્લિન્ટો જુદી જુદી જે જગ્યાએ વાપરવાની હોય એવી જુદી જુદી સ્પ્લિન્ટો હોય. ટ્રાન્સપોર્ટેશન, મેથડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, આ પણ આપણને અત્યાર સુધી ક્યારેય પૂછ્યું નથી, પણ આપણે ખાલી જસ્ટ ગો થ્રુ થાશું. વન ફર્સ્ટ એડર, ક્રેડલ મેથડ, હ્યુમન ક્રચ મેથડ, એટલે કે એક જણો ખાલી ઉપાડીને લઈ જાય તો વન ફર્સ્ટ એડર કહેવાય. હાથથી ઉચકીને 2 જણા હોય તો ક્રેડલ ઘોડિયાની જેમ લઈ જાય તો 2 જણા કહેવાય. હ્યુમન ક્રચ એટલે કે 2 મદદની કાંધ ઘોડી આપણે કહીને ખભે હાથ રાખીને લઈ જાય તો એને ક્રચ મેથડ કહેવાય. અહીં આપેલું જ છે, આ ક્રચ મેથડ છે, ક્રચ મેથડ. પીકેબેક મેથડ એટલે પીઠ ઉપર ઉપાડીને લઈ જાય તો પીકેબેક મેથડ. ફાયરમેન લિફ્ટ મેથડ, ફાયરમેન લિફ્ટ મેથડ કહેવાય. ડ્રેગ મેથડ એટલે ધસેડીને લઈ જાય તો ડ્રેગ મેથડ કહેવાય. 2 એડર, 2 જણા વચ્ચે. 4 હેન્ડેડ સીટ એટલે 4 હાથની બેઠક બનાવીને લઈ જાય. 2 હેન્ડેડ સીટ બનાવીને લઈ જાય. 4 આર્મ મેથડ કહેવાય આની. ચેર અથવા તો વ્હીલચેરમાં લઈ જાય તો વ્હીલચેર મેથડ કહેવાય. બ્લેન્કેટમાં લઈ જાય તો બ્લેન્કેટ મેથડ કહેવાય. મેન્યુઅલ બધા ભેગા થઈને લઈ જાય, હાથથી ઉચકી જાય તો મેન્યુઅલ મેથડ કહેવાય. આ બધી છે એ મેથડ છે. સ્ટ્રેચર આપણને હજી સુધી પૂછ્યું નથી સ્ટ્રેચર ક્યારેય, પણ આપણે સ્ટાન્ડર્ડ સ્ટ્રેચર જોયા હોય જે હોસ્પિટલમાં, આ સ્ટાન્ડર્ડ સ્ટ્રેચર કહેવાય. અને યુટિલા ફોલ્ડિંગ સ્ટ્રેચર કહેવાય. કેનવાસ સ્ટ્રેચર છે, સ્કૂપ સ્ટ્રેચર છે, રોબર્ટસન સ્ટ્રેચર છે. આવા બધા પ્રકારના સ્ટ્રેચર આવતા હોય. ટ્રોલી છે જે આપણને 108માં જોવા મળે, સ્ટ્રેચર કમ ટ્રોલી થઈ જાય. ઓકે, તો થોડા ઘણા પ્રશ્નો આપણે આગળ જોશું અને એ પ્રશ્નમાં આપણે જે આપણું ડિસ્ક્રિપ્શન કરેલ છે એ ડિસ્ક્રિપ્શનના આધારે કયા કયા પ્રશ્નો આપણને પૂછી શકે એવા પ્રશ્નો આપણે થોડા જોવા છે. અને એમાંના ફર્સ્ટ એડના પ્રશ્નો છે. પ્રાથમિક સારવારના શોધક કોણ હતા? તો આપણને ઓલરેડી આગળ આપણા ડિસ્ક્રિપ્શનમાં આવી જ ગયું. એક ત્રિકોણાકાર બેન્ડેજના શોધક અને એક પ્રાથમિક સારવારના શોધક. આ બંને આપણે યાદ રાખવાના છે. તો એ છે એઝમાર્ક. ત્યાર પછી આગળ જોઈએ, ટ્રાયએંગ્યુલર બેન્ડેજ કોને શોધ્યો? તો ટ્રાયએંગ્યુલર બેન્ડેજના શોધક હતા ડોક્ટર મેયર. રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ઓપ્શન સી 1920માં. સેન્ટ જોન એમ્બ્યુલન્સ એસોસિએશન દ્વારા શાની તાલીમ આપવામાં આવે? તો હંમેશા આ ત્રણેય એસોસિએશન છે એ ફર્સ્ટ એડ માટે પ્રયત્નો કરે. તો સાચો જવાબ આવશે ફર્સ્ટ એડ. ફ્રેક્ચર સપોર્ટ માટે નીચેના પૈકી શાનો સમાવેશ થાય? ફ્રેક્ચરમાં આપણે સપોર્ટ આપવાનો હોય તો સ્પ્લિન્ટ, ટુર્નિકેટ, મેનિટેલ બેન્ડેજ કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે સ્પ્લિન્ટ. એક જ બોન એટલે કે સિંગલ બોન હોય ત્યાં બ્લીડિંગ બંધ કરવા માટે કયો બેન્ડેજ વપરાય? તો હમણાં જ આપણે ચર્ચા કરી અને એ કહેવાય ટુર્નિકેટ અથવા તો રબર બેન્ડેજ. પેડિક્યુલોસિસ એટલે કે માથાની જૂની દવા લગાવ્યા બાદ કયો બેન્ડેજ વાપરવામાં આવે? મતલબ માથા પર કયો બેન્ડેજ બાંધવામાં આવે? તો એ આવશે ટ્રાયએંગ્યુલર બેન્ડેજ.
ત્રિકોણાકાર પાટો. બેન્ડેજ બાંધવાની સાચી રીત: બહારથી અંદર, અંદરથી બહાર તરફ, ઉપરથી નીચે કે નીચેથી ઉપર. તો અહીં સાચો જવાબ આવશે અંદરથી બહારની તરફ. આંગળી પર પાટો બાંધતી વખતે નખને ખુલ્લા રાખવા જરૂરી છે. ઓપ્શન એ હા, ઓપ્શન એ બી ના, સી અડધા ખુલ્લા રાખવા કે એક પણ નહીં. તો અહીં સાચો જવાબ આવશે હા. શા માટે? તો સાઇનોસિસ આપણે જોઈ શકીએ, બરાબર લોહી સપ્લાય, બરાબર બ્લડ સપ્લાય મળે છે કે નહીં તે જાણી શકીએ. આંગળી પર પાટો બાંધવા માટેની સાઇઝ લગભગ આપણને ક્યારેય પૂછી નથી, એમ છતાં આપણને એકાદ સાઇઝ આવડવી જોઈએ અને એ છે 2.5 સેન્ટીમીટર જેટલી સાઇઝનો હોવો જોઈએ. પેટના ઓપરેશન બાદ પેટના મસલ્સને સપોર્ટ આપવા માટે કયો બેન્ડેજ બાંધવામાં આવે? હમણાં જ આપણે ચર્ચા કરી કે અવારનવાર પૂછાતો પ્રશ્ન છે અને એને કહેવાય મેનીટેઇલ બેન્ડેજ. પેરિનિયમના ભાગ પર કયો બેન્ડેજ બાંધવામાં આવે? પ્રાઇવેટ પાર્ટ પર કયો બેન્ડેજ બાંધવામાં આવે? તો એમાં આવશે ઓપ્શન એ અને ટી બેન્ડેજ. સાંધાનો દુખાવો ઓછો કરવા માટે કયા પ્રકારના બેન્ડેજનો ઉપયોગ કરવામાં આવે? તો ફોરટેઇલ, ટી બેન્ડેજ, મેનીટેઇલ બેન્ડેજ અને ઇલાસ્ટો ક્રેપ બેન્ડેજ. તો અહીં આવશે ઇલાસ્ટો ક્રેપ બેન્ડેજ અથવા તો ક્રેપ બેન્ડેજ. શરીરને ઓક્સિજન ન મળે ત્યારે ઉદ્ભવતી જીવલેણ પરિસ્થિતિને શું કહેવાય? તો જ્યારે આપણને ઓક્સિજન ન મળે ત્યારે એ કન્ડિશનને કહેવાય આસ્ફેક્સિયા અથવા તો બ્લુ થઈ જવું. બ્રેઇનમાં આવેલ નર્વ સેલ્સને ઓક્સિજન વગર કેટલી મિનિટમાં મૃત્યુ પામે છે? બ્રેઇનમાં જે નર્વ સેલ હોય એ કેટલી મિનિટ સુધી ઓક્સિજન વગર રહી શકે અને પછી મૃત્યુ પામે? તો વિધિન 3 મિનિટ, 3 મિનિટ. શરીરના વાઇટલ ઓર્ગન્સને બ્લડ સપ્લાય ન મળે તો વ્યક્તિ બેભાન થાય, તેને શું કહેવાય? તો એને કહેવાય શોક. બરાબર, વાઇટલ ઓર્ગન્સને બ્લડ સપ્લાય ન મળે. વાઇટલ ઓર્ગન્સ એટલે હાર્ટ, બ્રેઇન, કિડની, લીવર, લંગ્સ, આ વાઇટલ ઓર્ગન્સ કહેવાય. એમને જ્યારે બ્લડ સપ્લાય ન મળે અને વ્યક્તિ અનકોન્શિયસ થાય તો એવી કન્ડિશનને કહેવાય શોક. ભયાનક દ્રશ્ય જોવાના કારણે થતા શોકને હાઇપોવોલિક, વાઝોવેગલ, એ અને બી બંને કે એક પણ નહીં? તો ભયાનક દ્રશ્ય જોઈ તો એને કહેવાય વાઝોવેગલ શોક. આવું પણ ક્યાંક યાદ રાખજો. દવાની અવળી અસર એટલે કે કોઈ પણ રિએક્શનના કારણે એકદમ વ્યક્તિ શોકમાં જાય તો એની કહેવાય હાઇપોવોલિક શોક, વાઝોવેગલ શોક, એનાફાઇલેટિક શોક કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે એનાફાઇલેટિક શોક. શોક જેવી સ્થિતિમાં બ્રેઇનને પૂરતો બ્લડ સપ્લાય ન મળે તો કઈ પોઝિશન આપવી જોઈએ? આપણે બધાને ખ્યાલ છે, હેડ અપ, હેડ લો, લેટરલ પોઝિશન કે ટેન્ડનબર્ગ પોઝિશન. તો અહીં સાચો જવાબ આવશે હેડ લો પોઝિશન. બાળક માટે કાર્ડિયો રેસ્પિરેટરી એટેકમાં સ્ટર્નમ પર કેવી રીતે પ્રેશર આપવામાં આવે? એક આંગળી વડે, બે આંગળી વડે, એક હાથ વડે કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી અને બે આંગળી વડે. આ પણ પ્રશ્ન અવારનવાર પૂછાય. ટુર્નિકેટ કેટલા સમયથી વધુ બાંધવી જોઈએ નહીં? 30 મિનિટ, બી 15 થી 20 મિનિટ, સી 1 કલાક કે એક પણ નહીં? તો અહીં ઓપ્શન બી આવશે 15 થી 20 મિનિટ સુધી, અને એમાં પણ વારંવાર છોડવી પડે. ઇન્ફન્ટાઇલ કન્વલ્જન શાના કારણે આવે છે? એટલે કે નાના બાળકોમાં જે કન્વલ્જન આવે, આંચકી આવે, એ શા કારણેથી આવે? તાવના કારણે, વિકેશના કારણે, ઈજાના કારણે કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ,
અને ફીવરના હિસાબે ફિબ્રાઇલ કન્ડિશનના લીધે. ઇન્ફન્ટાઇલ કન્વલ્જનમાં શરીરના કયા ભાગ પર વધારે અસર જોવા મળે? તો જ્યારે કન્વલ્જન આવે ત્યારે મોટા ભાગે ફેસ ઉપર અને નેક ઉપર વધારે અસર જોવા મળે. સ્ટ્રોંગ એસિડ એ કયા પ્રકારનું પોઈઝન છે? એક વખત પ્રશ્ન પૂછાણો છે સ્ટ્રોંગ એસિડનો, અને એ છે કોરોઝિવ પ્રકાર કહેવાય. નર પોઈઝન નો કહેવાય, કોરોઝિવ પ્રકાર કહેવાય. દારૂનું પ્રમાણ વધુ લેવાથી કયા પ્રકારનું પોઈઝન થાય? તો અહીં સાચો જવાબ આવશે નવ પોઈઝન. પોઈઝનની અસર ઓછું કરવા માટે કયા ગ્રુપની દવા વાપરવામાં આવે? તો જ્યારે પોઈઝનની અસર હોય અને એ અસરને નાબૂદ કરવા માટે એના મારણ તરીકે એન્ટીડોટ કહેવાય. જે પોઈઝન હોય એવું એનું એન્ટીડોટ હોય. કયા પ્રકારના પોઈઝનમાં ડિલેરિયમમાં વ્યક્તિ ડિલેરિયમમાં જાય છે, એટલે કે બકબક બકબક કર્યા કરે એવું કયા પ્રકારનું પોઈઝન હોય? તો એને કહેવાય ધતુરા. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયા પ્રકારનું પોઈઝન થયું હતું? એક બે વખત પ્રશ્ન પૂછાયેલો છે અને સાચો જવાબ આવે ઇન્હેલેશન પોઈઝન, શ્વાસોશ્વાસમાં પોઈઝનની અસરથી. કેવા પ્રકારના પોઈઝનમાં ઉલટી ન કરાવવી જોઈએ? બરાબર, જો ઉલટી કરાવીએ તો નુકસાન થાય એવા પ્રકારનું પોઈઝન કયું હોય? અને એ છે સ્ટ્રોંગ એસિડ. જ્યારે વ્યક્તિએ સ્ટ્રોંગ એસિડ પીધું હોય ત્યારે ઉલટી કરાવવી જોઈએ નહીં. ત્યાર પછી થોડા એન્ટીડોટની વાત કરીએ તો સ્ટ્રોંગ એસિડ લીધેલી હોય એવી વ્યક્તિમાં શું આપવું જોઈએ? તો સ્ટ્રોંગ એસિડના એન્ટીડોટ તરીકે આપવું જોઈએ સોડિયમ બાયકાર્બોનેટ. ઘણી વખત લિક્વિડ પેરાફિન કેટલા બધા લખીને આવતા હોય, પણ સોડિયમ બાયકાર્બોનેટ આલ્કલી અને એસિડિક, જેને ન્યુટ્રલાઇઝ કરે. કેરોસીન કે પેટ્રોલ લીધેલ હોય તેવા પેશન્ટને શું આપવામાં આવે? તો એના એન્ટીડોટ તરીકે આવે લિક્વિડ પેરાફિન. સ્ટ્રોંગ આલ્કલાઇન હોય તો એના એન્ટીડોટ તરીકે આવશે લાઇમ જ્યુસ. કારણ કે એસિડ બેઝને ન્યુટ્રલાઇઝ કરવા માટે એસિડિક આપવાનું, એસિડને ન્યુટ્રલાઇઝ કરવા માટે બેઝ આપવાનું. વિશ્વનો સૌથી મોટો સાપ એટલે કે સ્નેક કયો કહી શકાય? તો એને કહેવાય રેક્ટિક્યુલેટેડ પાયથન. તમને એનાકોન્ડા અને કિંગ કોબ્રા એવો જવાબ ન આવે. રેક્ટિક્યુલેટેડ પાયથન એ સૌથી મોટામાં મોટો સાપ છે. સૌથી જાડો જે સાપ છે, સ્નેક છે, તો એ છે એનાકોન્ડા. સૌથી ઝેરી કોઈ સાપ હોય તો એ છે કિંગ કોબ્રા. આપણે યાદ રાખવાનું છે, ક્યાંક ક્યાંક આવે. હાથીને મારી નાખવાની ક્ષમતા ધરાવતો હોય એવો કોઈક સાપ હોય તો એ છે કિંગ કોબ્રા. સૌથી વધુમાં વધુ પોઈઝન ધરાવતો, સૌથી વધુ સરકતો હોય એવો, ફટાફટ દોડે એવો સાપ કોઈ હોય તો એ છે બ્લેક મમ્બા. હમણાં જ આપણને કેબીસીમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો, બ્લેક મમ્બા. કયા દેશમાં સાપ જોવા મળતા નથી? સ્નેક ન જોવા મળતો હોય એવો દેશ, અને એ છે ન્યુઝીલેન્ડ. સ્નેક બાઇટમાં કયું ઇન્જેક્શન આપવામાં આવે? તો સ્નેક બાઇટમાં એન્ટી સ્નેક વિનમ ASV આપવામાં આવે. સ્કોર્પિયન બાઇટમાં હાર્ટ પર શું અસર જોવા મળે? સ્કોર્પિયન બાઇટ એટલે કે જ્યારે વીછી કરડો હોય ત્યારે પેરિકાર્ડાઇટિસ જોવા મળે. સનસ્ટ્રોક એટલે કે લૂ લાગી ગઈ હોય ત્યારે પ્યુપિલ પર શું અસર જોવા મળે? તો હંમેશા પ્યુપિલ છે એ પહોળી થાય, ડાયલેટ થઈ જાય. આર્ટિફિશિયલ રેસ્પિરેશન એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ
આપતી વખતે દર્દીની કઈ પલ્સ ચેક કરવી જોઈએ? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે અને સાચો જવાબ આવશે કેરોટિડ પલ્સ, એટલે કે ગરદન ઉપરની જે પલ્સ છે એ પલ્સ ચેક કરવાની હોય. માનવ સર્જિત ઈરાદા રહિત આફતને ઓળખો. માનવ સર્જિત હોય પણ કોઈ ઈરાદો હોય નહીં એવી કોઈ આફત હોય તો ઘણી વખત એમાં ન્યુક્લિયર વેપન ન આવે, એ તો ઈરાદાવાળી જ હોય. જૈવિક યુદ્ધ પણ ઈરાદાવાળી હોય, પણ આગ એવી હોઈ શકે કે અચાનક લાગી જાય તો એ ઈરાદા રહિત પણ હોઈ શકે. તો આ હતા કેટલાક ક્વેશ્ચન અને એનું ડિસ્ક્રિપ્શન. ત્યાર પછી આપણે આગળ ફર્સ્ટ એડમાં જોશું અને એમાં લાઈફ થ્રેટનિંગ કેટલીક કન્ડિશન છે એ કન્ડિશન વિશે આપણે આગળ જોશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ ઓનલાઈન ક્લાસીસમાં વધુને વધુ મહેનત કરો, પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જ્યાં પણ આપને તકલીફ જણાય ત્યાં વોટ્સએપમાં મેસેજ કરી અને આપની મૂંઝવણ અમારા સુધી પહોંચાડો અને વધુમાં વધુ મિત્રો આ ઓનલાઈન ક્લાસીસમાં જોડાય એના માટે પ્રોત્સાહિત કરો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.